આપણે શિવરાત્રિનો વિડીયો છે આ. શિવરાત્રિમાં શક્કરિયા બટાકા પાણી વગર બાફીએ ને એ કેવી રીતે બાફીએ, પણ એ પહેલાં પૂજા કરવા માટે થાળી સજાઈ હોય તો શક્કરિયા બટાકાનો પ્રસાદ તરીકે લઈ જાઓ. ચોખા, દક્ષિણા, ફૂલ, અગરબત્તી અને દીવો અને દૂધ અને પાણી અને ગંગાજળમાં મિક્સ કરેલું પાણી. આપણે શક્કરિયા બાફવાની રીત શરૂ કરીએ. સૌ પહેલાં આપણે શક્કરિયા બટાકાને બરાબર પાણીમાં ડૂબાડી ધોઈ લેવા. શક્કરિયામાં છે ને માટી વધારે હોય. ત્યાર પછી એક પાણીનું મટકી લેવી, નાની મોટી જેટલા શક્કરિયા બાફવા હોય એને બરાબર પાણી ડૂબાડી રાખવું અડધો કલાક, જેથી એ મટકી પાણી બધું પી જાય. મટકી કોરી હોય ને તો બધું પાણી શોષી લે, એટલે એને અડધો કલાક કે 2 કલાક મટકીને ફૂલ પાણીથી ભરી રાખવાની. ત્યાર પછી શક્કરિયા બી આપણે પાણીમાં ડૂબાડી રાખીએ, કારણ કે એમાં બહુ જ માટી હોય. ગમે એટલું કરો તોય એને 2 હાથે મસળીને શક્કરિયા ધોવા પડે. ત્યાર પછી મટકીનું પાણી બહાર કાઢી નાખો અને બધા શક્કરિયા એની સાઇઝ પ્રમાણે, મટકીની સાઇઝ પ્રમાણે કટ કરો. કે નાનું મોટું હોય તો નીચે જવા દો. નીચે મોટા 2 બટાકા મૂકવાના અને સાઈડ માટે નાના નાના બટાકા રાખવાના અને વચ્ચે ઊભા શક્કરિયા ગોઠવવાના. તો મટકીમાં નીચે કશું જ નહીં નાખવાનું, ડાયરેક્ટ શક્કરિયા બટાકા મૂકવાના. સીધા ધોઈને જ ભીના જ મૂકવાના. એમાં કોઈ પાણીનો કટકાથી લૂછવાનું નથી, મટકી બી ભીની, બધું જ. ત્યાર પછી શક્કરિયા ગોઠવાઈ જાય ને એટલે એક જાડો જેવી રીતે આપણી બનિયન હોય એવો કટકો લેવાનો અને એને પાણીમાં ફૂલ ભીનો કરવાનો, નીતારવાનો નહીં. આવો દદડતો જ કટકો લેવાનો, આવો વાડકીમાં મૂકીને મટકા પાસે લઈ જવાનો અને પછી છે ને મટકા પર એનું મોઢું સીલ કરી દેવાનું. આ મેઇન ટ્રીક છે. આ દદડતો જ કટકો છે. આ કટકાને આમાં મોઢું સીલ કરી દો ને પછી એ મટકીનું મોઢું એકદમ એરટાઈટ બંધ કરી દેવાનું. એના ટાઈપની તપેલી હોય કે વાડકો હોય એવી રીતે મોઢું બંધ કરી દેવાનું. ગેસ સ્લો ગેસ પર ચાલુ કરવાનો અને મટકું એના પર મૂકી દેવાનું. મટકાને ગેસ પર મૂકી અને ધીમા તાપે બફાવા દેવાનું. નજીક મંદિર છે એટલે ત્યાં સુધી આપણે મંદિરમાં પૂજા કરી આવવાની. એની પહેલાં આપણે થાળી તૈયાર કરી હતી. તો શિવજીને દૂધ ચડાવો, પાણી ચડાવો અને કાળા તલ છે, તુવરની દાળ છે અને ચોખા છે. કંકુનો ચાંદલો ના થાય, આપણે એને ચંદનનો ચાંદલો કરવો પડે. અને પાણી ચડાવીએ, અભિષેક કરીએ ને એમાં આપણું ઘરમાં ગંગાજળ હોય ને મિક્સ કરવાનું અને અભિષેક કરવાનો. 15 મિનિટ કે 20 મિનિટ ત્યાં સુધી મટકું રેડી થઈ જાય અને પછી એને ગેસ બંધ કરીને 5 મિનિટ રહેવા દેવાનો. ના રહેવા દો તો એ આખું કરતો છે નહીં, એને તરત ઢાંકણું ખોલી નાખો અને ચપ્પુ નાખીને જુઓ તો દરેક વસ્તુ બફાઈ ગઈ છે એકદમ પાણી વગર. ના આમાં કોઈ ઘી નીચે તળિયામાં ચોપડ્યું છે કે ના આમાં કોઈ નીચે પાણીની વાડકી નાખી છે કે ના આને કોઈ બોઇલ કર્યું છે. એકદમ પાણી વગર આ બફાઈ ગયા ને એનો સ્વાદ મીઠો આવશે, એકદમ નેચરલ. અને ટિપ્સમાં તો એ છે કે તમે પાણીથી બાફો છો ને વરાળ પર, નીચે પાણીનું ઉપર બફાવા મૂકો ઢોકળા જેવું, તો એ બફાઈ જાય છે ને પણ એનો બધો સ્વાદ જતો રહે. આ છે ને આવી રીતે બાફીએ ને તો નેચરલ સ્વાદ રહે. જાણે ચૂલામાં બાફ્યા હોય ને એમ. અલગ અલગ રીતે બાફી શકાય છે. અને સિંગલ બાફવાની હોય મેં આગળ રીત મૂકેલી છે કે કોઈને 1 શક્કરિયું કે 2 શક્કરિયું ખાવું હોય તો કેવી રીતે મૂકવું. પાણી વગર, કુકર વગર, ઘી વગર, શેક્યા વગર, બાફ્યા વગર પ્યોર ચૂલાનો સ્વાદ આવે એ રીતે તૈયાર છે આ શક્કરિયા. અને એમાં ચાખી જુઓ ને તો ખબર પડશે કે કેટલો સરસ ટેસ્ટ આવે છે. ખૂબ જ ઓછા સમયમાં બફાઈ જાય છે. અને મટકામાં થોડા ઓછા નાખ્યા હોય તો 10 મિનિટમાં બફાઈ જાય. અને 15-17 મિનિટ કે 20 મિનિટ થઈ. બટાકો જુઓ એકદમ ચોખ્ખો, જો જાડો બટાકો છે તો એ પ્યોર બફાઈ ગયો છે. શક્કરિયું બી બફાઈ ગયું છે. અને ચપ્પુ મારીને ચેક કરી લેવાનું. મેઇન ટિપ્સ એ છે કે બફાઈ ગયું એ કેવી રીતે ખબર પડે. તમારા ઘરમાં સુગંધ આવશે કે કશુંક બરે છે. યાની મટકીમાં સૌથી નીચે બટાકો અને શક્કરિયુંનું છોડું જે આવું કાળું બને ને તો તમને એવું લાગે કે બરતું હશે, એટલે સમજી લેવાનું કે નીચેના શક્કરિયા 2 ચોંટ્યા છે એટલે ઉપરના બફાઈ ગયા છે. આ મેઇન ટિપ્સ છે. એને ખોલવાનું અને વારંવાર ચેક કરવાનું નહીં તો એની વરાળ નીકળી જાય. એક વખત મૂક્યું ત્યાર પછી ખોલવાનું બિલકુલ નહીં. સુગંધ આવે ત્યારે જ ખોલવાનું. આ મેઇન ટીપ. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દેવાનો. 5 મિનિટ એને ગેસ પર રહેવા દેવાનું
અને પછી એને ખોલવાનું. જો આ સુગંધ આવે ને એટલે સૌથી નીચેનું શક્કરિયું આવું કડક હોય, ને જેને અમુક જણને છે ને કડક શક્કરિયું ભાવતું હોય એ ડાયરેક્ટ છોડા સાથે બી ખાઈ જાય. એટલું સરસ જો લાલ થયું આ લાલ શક્કરિયું. પણ એ નીચેનું લાલ થાય, બધા ઉપરના લાલ ના થાય. જે ચોટેલું હોય ને નીચેનું એ જ લાલ થાય, ઉપરના લાલ ના થાય. જો હવે કાઢ્યા પછી કન્ડિશન જો માટલીની કન્ડિશન ફરી યુઝ થાય એ કન્ડિશન છે. નીચે આવું છે અને અંદરથી કાળું છે, એટલે આને ફરી યુઝ કરી શકાય. એવું નહીં કે આને નાખી દેવા. અને પાણી ભરી રાખવાનું મટકીમાં તો 1 કલાક, અને પછી કૂચાથી સાબુથી ધોઈ નાખવાનું. ફરી યુઝ થશે આ મટકી. તૈયાર છે બાફેલા શક્કરિયા. અને પછી શાક વઘારવામાં તેલ મૂકો અને જીરું મૂકો, સિંગદાણાને તલ મૂકો અને શક્કરિયા અને બટાકાને છોલીને સમારો. લીલું લસણ, લીલા દાણા ને લીલું મરચું, બસ આટલું જ હોય. મીઠું જ હોય આમાં, બીજું કશું ના હોય. કોઈ હળદર નાખે, મેં હળદર નાખી છે, કોઈ હળદર વગરનું ખાય. પણ ધાણા લસણની ચટણી સાથે અને દહીં સાથે જ આ ભાવે. તો તૈયાર છે પાણી વગર, ઘી વગર, કુકર વગર, સ્પેશિયલ માટલામાં બાફ્યું હોય ને એવા જ સ્વાદવાળું શક્કરિયા બટાકા બાફેલા. અને ત્યાર પછી એનું શાક કેવી રીતે ખાવું, શાક કેવી રીતે ખાવું એની અલગથી રેસીપી છે. આજે શક્કરિયા બટાકા કેવી રીતે બાફવા એ મેઇન રેસીપી છે. તો તૈયાર છે શિવરાત્રિનું ફરાળી શક્કરિયા બટાકાનું શાક. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને આ જો તપેલી કેવી રીતે મોઢું બંધ કર્યું છે ને એ મેં બતાવ્યું છે શેમાં.